નહીં, આ અમારો એક ફરજનો ભાગ છે. ભાવનાબેન કરીને એક છોકરી કે જે ગઈકાલે એના પાલક પિતા સાથે મને સંતરામમાં મળી ગયા અને એમને મને રજૂઆત કરી કે આ છોકરીને ડાયાબિટીસ છે અને એને વારે ઘડીએ ઇન્સ્યુલિનની જરૂર પડે છે. તો અમે કોકના કોક ડોનર શોધીને એને ઇન્સ્યુલિન અપાવતા હોઈએ છીએ. તો મેં તે વખતે એમને એવું કહ્યું કે તમે આવતીકાલે મારા ઘરે આવજો અને હું સિવિલ હોસ્પિટલમાં તમને લઈ જઈશ. અને આજે જોગાનું જોગ અમારો અહીંયા આગળ પ્રોગ્રામ હતો. એ પ્રોગ્રામની અંદર મેં એમને અહીંયા ભારતીબેનને બોલાવી લીધા, એના પાલક પિતાને પણ બોલાવી લીધા. પણ એની ઉંમર 20 વર્ષની છે એટલે એને પાલક પિતા તરીકે જે મળવું જોઈએ એ મળી શકે એવું નથી. પણ એ ગામ ડુંગરાલના છે એટલે એનું સંપૂર્ણ ધ્યાન હું રાખીશ, કારણ કે મારો મત વિસ્તાર છે. પણ આજે જ્યારે એ અહીં આવી છે ત્યારે મેં સિવિલમાંથી અહીંયા ડૉક્ટરોને રજૂઆત કરી કે આ છોકરીને ઇન્સ્યુલિન આપવું આપણે જરૂરી છે અને એ સરકાર દ્વારા આપવામાં આવે એવી વ્યવસ્થા થાય એવું કરવું જોઈએ. એટલે આપણે એને એ ઇન્સ્યુલિનની પેન આપીએ છીએ અને એને શીખવાડી દે છે અને એના જે લોહીની ચકાસણી કરીને કેટલા પોઈન્ટ અને કેટલા યુનિટ એને ઇન્સ્યુલિન લેવું પડશે એ બધું એને શીખવાડી દેશે. અને એની જોડે એના જે પાલક પિતા તરીકે કામ કરે છે એમને પણ શીખવાડી દેશે અને બનતી બધે મદદ કરી અને આ છોકરી સર્વાઈ થાય એવા અમે પ્રયત્નો કરવાના છે.